હવે માતાઓ સાંભળજો, ભગવાન કૃષ્ણ જે બોલે છે, સાવધાન સુભદ્રા. ગોપાલ હું સાવધાન કેમ થા? હું તને પગે લાગ્યો અને હું એકવાર બેઠો કર. આ લોકોએ મારા દીકરાને માર્યો ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, સાંભળ સુભદ્રા, તારા દીકરાનું મૃત્યુનું કારણ દુશ્મનો નથી, તું છો. ગોવિંદ, હા તું છો. ગોપાલ આવું ન બોલો. હું કઈ રીતે મારા દીકરાના મૃત્યુનું કારણ બની શકું? યાદ કર બેન, 22 વર્ષ પહેલા જેદી આ અભિમાન્યો તારા પેટમાં હતો ને તેથી રાત્રિને ટાણે મેં તને મારી સામે સન્મુખ બેહાડી અને હું તને હાથ કોઠાની વાર્તા કહેતો હતો. હાથ કોઠાનું જ્ઞાન હું તને આપતો હતો, યાદ છે? હા, 6 કોઠાનું તે સાંભળ્યું અને 7મા કોઠાની વાત મેં શરૂ કરી પહેલા તને નીંદર આવી ગઈ? હા મોટા ભાઈ, સાંભળી લે મારી બહેન, એ તારી નીંદરે તારા દીકરાને કાયમ નીંદરમાં પોઢાડી દીધો છે. જો તેદી તું હાથ કોઠા સાંભળી ગઈ હોત ને તો પૃથ્વીના ગોળામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજ અભિમાન્યુનો કોઈ વાળ વાંકો કરી શકે.